સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ટ્રેડ વિથ ટીએમસીમાં. આપણું જે 5મા નંબરનું ચેપ્ટર છે કેન્ડલસ્ટિક પેટર્ન, એની અંદર આપણે હેમર, ઇન્વર્ટેડ હેમર, શૂટિંગ સ્ટાર, હેંગિંગ મેન, આ બધી કેન્ડલસ્ટિક પેટર્ન વિશે ઓલરેડી વિડીયો બનાવી દીધી છે. આજે આપણે એક યુનિક કેન્ડલસ્ટિક પેટર્ન વિશે વિડીયો બનાવવાના છીએ, જેની અંદર ના બાયરનું કન્ફર્મેશન હોય છે કે ના સેલરનું કન્ફર્મેશન હોય છે. ઘણી બધી કેન્ડલસ્ટિક પેટર્ન એવી છે જેની અંદર બાયર અને સેલરની જબરજસ્ત ફાઇટ ચાલતી હોય છે. એ ફાઇટ પછી કોની જીત થાય છે, કોની હાર થાય છે, એ કન્ફર્મેશન લઈ ત્યારબાદ તમે ટ્રેડ એન્ટ્રી પ્લાન કરી શકો છો. આજની જે કેન્ડલસ્ટિક પેટર્ન છે એની અંદર આપણે એક ડોજી કેન્ડલસ્ટિક પેટર્ન શીખવાના છીએ. ડોજી કેન્ડલસ્ટિક પેટર્નની અંદર ઘણા બધા પ્રકાર તમે જોયા હશે. આજે જે આપણે કેન્ડલસ્ટિક પેટર્ન વિશે વાત કરવાના છીએ એ બુલિશ લોંગ લેન્ડ ડોજી અને બિયરિશ લોંગ લેન્ડ ડોજી વિશે શીખવાના છીએ. આ એક બહુ જ સરસ મજાની કેન્ડલસ્ટિક પેટર્ન છે. આ કેન્ડલસ્ટિક પેટર્નને ઓળખીને એનું કન્ફર્મેશન લઈને પ્રોપર ટ્રેડ સેટઅપ પર જો તમે ટ્રેડ એન્ટ્રી કરો છો તો તમને ઘણો બધો સરસ મજાનો રિસ્ક રિવોર્ડ રેશિયોવાળો ટ્રેડ મળે છે. તમને બહુ જ મોટા મૂવ કેપ્ચર કરવા મળે છે. આ કેન્ડલસ્ટિક પેટર્ન વિશે આપણે અભ્યાસ કરીએ એ પહેલાના સ્ટ્રક્ચર વિશે વાત કરી લઈશું કે આ કેન્ડલસ્ટિક પેટર્ન જે છે એ કઈ રીતે બને છે, એનું કઈ રીતે એનું સ્ટ્રક્ચર હોય છે. તો જે આ લોંગ લેન્ડ ડોજી કેન્ડલસ્ટિક પેટર્ન છે એની અંદર તમને ખબર હશે કે આ એક અપર વીક છે, આ એક લોવર વીક છે. તો આ કેન્ડલસ્ટિક પેટર્નની અંદર જે અપર વીક અને જે લોવર વીક હોય છે, લોવર વીક એ હંમેશા કેવી હોય છે? લોંગ હોય છે, એટલે કે મોટી હોય છે. આ બંને કેન્ડલના અંદર એની જે અપર અને લોવર વીક હોય છે એ મોટી હોય છે. અને જે બોડીનો ભાગ હોય છે તમે જોઈ શકો છો કે આ એક બોડી છે, બોડીનો ભાગ નાનો હોય છે, એટલે કે જ્યાં ઓપન થયું હોય એની આજુબાજુ એનું ક્યાંક ક્લોઝિંગ મળે છે. જ્યાં ઓપન થયું હોય એની આજુબાજુ ક્લોઝિંગ તમને જોવા મળે છે. આ કેન્ડલસ્ટિક પેટર્નની ખાસિયત એવી છે કે આની અંદર બાયર અને સેલર બંને વચ્ચે જબરજસ્ત ફાઇટ ચાલતી હોય છે. હવે આ કેન્ડલ ડિસાઇડ કરી શકતું નથી કે માર્કેટને કઈ સાઈડ મૂવ આપવું છે. આ કેન્ડલસ્ટિક પેટર્નના અંદર શરૂઆતમાં બાયરનું તાકાત હોય છે, પછી સેલરની તાકાત હોય છે. ઘણી વખત એવું થાય છે કે પહેલા સેલરની તાકાત આવે છે, પછી બાયરની તાકાત આવે છે. પરંતુ જ્યારે કોઈ પણ ટાઈમ ફ્રેમમાં તમે ટ્રેડ કરો છો ને આ કેન્ડલનું ક્લોઝિંગ મળે છે તો અંતમાં એવું સાબિત થાય છે કે બાયર અને સેલર વચ્ચે જે જબરજસ્તની લડાઈ ચાલતી હતી એમાં આખરે કોઈની સ્પષ્ટ જીત જોવા મળતી નથી. કારણ કે આ કેન્ડલ કોઈ ઇન્ડિકેશન નથી આપતું કે માર્કેટ ઉપર જશે કે નીચે જશે. કેમ કે આ કેન્ડલની અંદર જે અપર વીક અને લોવર વીક છે એ બંને મોટી છે, જ્યારે બોડીનો ભાગ છે એ નાનો છે. હવે કેન્ડલસ્ટિક પેટર્ન વિશે તમે અભ્યાસ કરતા હોય તો ફક્ત કેન્ડલસ્ટિક પેટર્ન તમે જે જુઓ છો, બરોબર છે, તો એવું નથી કે આ ફક્ત કેન્ડલ છે. આની અંદર બાયર અને સેલરની સાયકોલોજી છુપાયેલી હોય છે. તો તમારે ઓલવેઝ બાયર અને સેલર શું બિહેવિયર કરી રહ્યા છે, એમનું કેવું વર્ચસ્વ છે, કોની જીત થઈ રહી છે, એ નજરથી કેન્ડલને હંમેશા જોવાની રહેશે. હવે આ કેન્ડલસ્ટિક પેટર્નની સાયકોલોજી સમજીએ તો તેની પાછળની સાયકોલોજી કેવી છે કે કલ્પના કરો કે માર્કેટ સમજો કે કોઈ પણ સ્ટોક કે હોય તો માર્કેટ સમજો કે અહીંથી ઉપર જાય છે, ઉપર જાય છે, ઉપર જાય છે, ઉપર જાય છે. એટલે ત્યાર સુધી તમને શું લાગે કે ઓકે અહીંયાથી બાઇંગ આવી રહ્યું છે, માર્કેટમાં શું આવી રહ્યું છે? બાઇંગ આવી રહ્યું છે. ત્યારબાદ કોઈ પણ એક જગ્યાએ માર્કેટ અટકશે, કોઈ પણ એક જગ્યા હશે કે રેઝિસ્ટન્સ હશે કે કોઈ પણ એવો સપ્લાય ઝોન હશે, ત્યાં માર્કેટ અટકશે. હવે માર્કેટ અટકે ત્યાં તમને કોઈ પણ આવી કેન્ડલ જોવા મળે. હવે કલર મેટર નથી કરતો આ મેટરમાં, આ કેન્ડલસ્ટિક પેટર્નમાં, કે ગ્રીન હોય કે રેડ હોય, કલર મેટર કરતો નથી. સમજી લો કે અહીંયાથી બાઇંગ આવ્યું છે, ટોપ પર તમને આવી કેન્ડલ જોવા મળે છે, તો એના પાછળની સાયકોલોજી શું થાય છે કે અહીંયાથી ક્યાંક ને ક્યાંક બાયર આયા. શું જોવા મળે છે? તમને અહીંયાથી ક્યાંક ને ક્યાંક બાઇંગ જોવા મળે છે. હવે શું થાય છે કે કેન્ડલ ક્લોઝ થતા અહીંયાથી સેલરનું પ્રેશર આવે છે. અહીંથી શું આવે છે? સેલરનું પ્રેશર આવે છે. અને કેન્ડલ જ્યાં ઓપન થઈ હોય છે એની આજુબાજુ ક્રેક ક્લોઝ થઈ જાય છે. એટલે આમાં શું થાય છે? આમાં કોઈ પણ ક્લિયર ડાયરેક્શન તમને મળતું નથી. કોઈ પણ ક્લિયર ડાયરેક્શન તમને મળતું નથી કે આની અંદર બાયર જીતશે કે સેલર જીતશે. એટલે આને આપણે શું કહીશું કે ઇનડિસિઝન કેન્ડલ. આ કેન્ડલ કઈ કહેવામાં આવે છે આપણા માટે? ઇનડિસિઝન કેન્ડલ કહેવાય આપણા માટે. કઈ કેન્ડલ કહેવાય? ઇનડિસિઝન કેન્ડલ. કેમ?
કેમ કે આની અંદર સ્પષ્ટપણે આપણને દેખાતું નથી કે શું આ ટ્રેન્ડ અહીંથી કન્ટિન્યુ રહેશે અથવા તો જે આપણને અહીંયા આ રીતે આ પ્રકારની આપણને જે લોંગ લેન્ડ ડોજી કેન્ડલ જોવા મળી છે એ પછી આ લો બ્રેક કરીને માર્કેટ નીચે પડશે. તો આ કેન્ડલસ્ટિક મળ્યા પછી આ કેન્ડલસ્ટિક તમે ચાર્ટ પર તમને ગમે તે જગ્યાએ જોવા મળે, બરોબર છે. એટલે ઓલમોસ્ટ તમારે કેવું કરવાનું છે, આ કેન્ડલ હંમેશા તમારે કોઈ પણ સ્ટોક કે સિક્યોરિટીના સપોર્ટ અને રેઝિસ્ટન્સ એરિયા જે હોય ત્યાં તમારે શોધવાની હોય છે. હવે માની લો કે આ કેન્ડલ તમને અહીંયા મળી, અહીંયા તમને આ લોંગ લેન્ડ ડોજી કેન્ડલ જોવા મળી. હવે આની અંદર આપણે કલરનું ઇમ્પોર્ટન્સ આપીશું નહીં, બરોબર છે. તો આ કેન્ડલ બન્યા પછી તમારે કન્ફર્મેશન કેન્ડલનો વેઇટ કરવાનો છે, ચાહે એક કેન્ડલ હોય, બે કેન્ડલ હોય, ત્રણ કેન્ડલ હોય, પરંતુ જ્યાં સુધી આ કેન્ડલનો લો કે હાઈ બ્રેકડાઉન ના થાય, બ્રેકડાઉન થયા પછી કેન્ડલનું ક્લોઝિંગ જોઈએ. માની લો કે આની અંદર આ કેન્ડલના અંદર અહીંયા તમને કોઈ પણ એક બિયરિશ કેન્ડલનું ક્લોઝિંગ જોવા મળે છે, બરોબર છે. તો તમે એવું માની લો કે આની અંદર જે સેલર હતા અને બાયર હતા તો છેલ્લે સેલરોની જીત થઈ. તો આ કેન્ડલસ્ટિક પેટર્નમાં આ કેન્ડલ જે આપણી લોંગ લેન્ડ ડોજી કેન્ડલ છે એના લોના નીચે કોઈ પણ એક કેન્ડલ ક્લોઝ થાય તો એના લોના નીચે તમે એન્ટ્રી કરી શકો છો. આની અંદર ટ્રેડ તમે કઈ રીતે પ્લાન કરી શકો છો, આના લોના નીચે તમે એન્ટ્રી પ્લાન કરી શકો છો, બરોબર છે. અને સ્ટોપ લોસ તમે જે ડોજી કેન્ડલ હોય છે એના હાઈ પર રાખી શકો છો. હવે ટાર્ગેટ માટે તમારે શું કરવાનું છે તે ઓલવેઝ હું એવું કહેતો હોઉં છું કે ટાર્ગેટ માટે તમારે જો તમે ઉપરથી શોર્ટ સાઈડનો ટ્રેડ કરો છો તો નીચેની સાઈડનો કોઈ પણ સપોર્ટ લેવલ હોય ત્યાં સુધી તમે ટાર્ગેટ પ્લાન કરી શકો છો, અથવા તો તમે તમારા રિસ્ક રિવાર્ડ પ્રમાણે 1:2 અથવા તો 1:3 પ્રમાણે તમે તમારો ટ્રેડ પ્લાન કરી શકો છો. આ વાત રહી કે જ્યારે બાઇંગ આવતું હોય ત્યારે, તો આ કેન્ડલસ્ટિક પેટર્નના અંદર બરોબર છે, આ બાઇંગ જ્યારે આવતું હોય ત્યારે આપણે શોર્ટ સાઈડનો ટ્રેડ બનાવીએ, પરંતુ જ્યારે સેલિંગ આવતું હોય, જ્યારે કોઈ પણ સ્ટોકમાં સેલિંગ આવતું હોય અને તમારે અપસાઇડનો ટ્રેડ કરવો હોય, તમારે શું કરવું હોય, અપસાઇડનો ટ્રેડ કરવો હોય તો એ તમે કઈ રીતે કરી શકો છો, બરોબર છે. તો એની અંદર તમારે શું કરવાનું, સમજી લો કે કોઈ પણ સ્ટોક હોય, ચલો આને આપણે રિમૂવ કરીએ, કોઈ પણ સ્ટોક લઈ લો તમે, કોઈ પણ સ્ટોક કે સિક્યોરિટી માની લો કે અહીંયાથી પડતા નીચે કોઈ ઇમ્પોર્ટન્સ લેવલની આજુબાજુ આવે છે. ક્યાં આવે છે? કોઈ ઇમ્પોર્ટન્સ લેવલની આજુબાજુ અહીંયા આવે છે. અને આ લેવલ પર તમને અહીંયા કોઈ પણ એક આવી લોંગ લેન્ડ ડોજી કેન્ડલસ્ટિક પેટર્ન જોવા મળે છે. તો સેમ તમે અપટ્રેન્ડમાં જોતા હતા એ જ રીતે અહીંયા તમારે કન્ફર્મેશન કેન્ડલ જોઈશે. જે કેન્ડલ આ જે લોંગ લેન્ડ ડોજી કેન્ડલ છે એના હાઈ પર પ્રોપર ક્લોઝિંગ મળવું જરૂરી છે. આ ક્લોઝિંગ મળ્યા પછી આ કેન્ડલના હાઈ પર તમે અહીંયા એન્ટ્રી કરી શકો છો. તમે આ લોંગ લેન્ડ ડોજીના નીચે તમે તમારો એસએલ રાખી શકો છો, બરોબર છે. અને ટાર્ગેટ ઓલવેઝ નિયરેસ્ટ કોઈ પણ રેઝિસ્ટન્સ લેવલ હોય ત્યાં સુધીનો પ્લાન કરી શકો છો, અથવા તો તમે તમારા રિસ્ક રિવાર્ડ પ્રમાણે 1:2 અથવા તો 1:3 સુધીનો તમે તમારો ટાર્ગેટ પ્લાન કરી શકો છો. હવે કેન્ડલસ્ટિક પેટર્ન તો તમે સમજી લાવો, બરોબર છે. પરંતુ એન્ટ્રી કરવા માટે તમારે ઓલવેઝ સૌથી પહેલા તમારે શું કરવાનું છે કે માર્કેટનો ઓલ ઓવર ટ્રેન્ડ જોવાનો છે, વોલ્યુમ જોવાનું છે. કન્ફર્મેશન કેન્ડલ તો તમારે અવશ્ય જોવાની છે, બરોબર છે. ચાહે તમે ટ્રેડિંગ કરતા હોય, સ્વિંગ ટ્રેડિંગ કરતા હોય, લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય, કોઈ પણ કરતા હોય, તો તમારે જે લોંગ લેન્ડ ડોજી કેન્ડલસ્ટિક પેટર્ન બને છે એના હાઈ પર ક્લોઝ મળે ત્યારે તમે લોંગ ટ્રેન્ડ પ્લાન કરી શકો છો. અને જો આ કેન્ડલ ટોપ પર બને છે તો એના લોના નીચે કોઈ પણ એક બિયરિશ કેન્ડલનું ક્લોઝિંગ મળે તો જ તમે ત્યાંથી શોર્ટ ટ્રેડ પ્લાન કરી શકો છો. હવે ઘણા બધા ટ્રેડરો કેવું કરતા હોય છે કે માત્ર આ કેન્ડલ જોઈ, ટોપ પર જોઈ તો સમજી લો તરત એ સેલ કરવા લાગે છે, પરંતુ એવું નથી હોતું. આની અંદર તમારે કન્ફર્મેશન જોવાનું છે, ટ્રેન્ડ જોવાનો છે, સપોર્ટ અને રેઝિસ્ટન્સ તો તમારે અવશ્ય જોવાનું છે. વોલ્યુમ તમારે ચેક કરવાનું છે. કન્ફર્મેશન કેન્ડલ મળ્યા પછી જ, એનું ક્લોઝિંગ મળ્યા પછી તમારે તમારો ટ્રેડ પ્લાન કરવાનો છે. હવે લોંગ લેન્ડ જે ડોજી કેન્ડલસ્ટિક પેટર્ન છે, બરોબર છે, એ શું બતાવે છે? માર્કેટમાં બાયર સેલરની લડત બતાવે છે. હવે તમે ઘણી જગ્યાએ સિરિયલોમાં જોયું હશે, અથવા તો તમે તમારા ચાઇલ્ડહુડમાં તમે જોયું પેલી ગેમ રમ્યા હશો, રસ્સા ખેંચ. તો બંને બાજુ પ્લેયર્સ હોય, ખેંચમતાણ કરે છે અને ટાઈમ પતી જાય છે અને મેચ ડ્રો થાય છે. તો આ પણ કેન્ડલ એવી જ છે કે જે પણ ડ્યુરેશનમાં તમે જોવો છો, ચાહે તમે 5 મિનિટમાં જોવો છો, 15 મિનિટમાં, 1 અવર, 1 ડે, 1 વીક, કોઈ પણ
ટાઈમ ફ્રેમમાં તમે જોવો છો ને એ કેન્ડલ આ પ્રકારની ક્લોઝિંગ થાય છે, કેન્ડલ તમારે કઈ ડોજી પ્રમાણેની ક્લોઝિંગ જોવા મળે છે, તો આની અંદર તમે સાબિત કરી શકતા નથી કે કોની જીત થઈ. તો એ જીત કોની થઈ એ સાબિત કરવા માટે તમારે ઓલવેઝ કન્ફર્મેશન કેન્ડલ જોઈશે. કન્ફર્મેશન કેન્ડલ મળ્યા પછી તમે તમારી ટ્રેડ એન્ટ્રી પ્લાન કરી શકો છો. પણ દરેક કેન્ડલ પાછળ કેવું છે, પૈસા નહીં જોવાના તમારે કે આ કેન્ડલ મળી આપણાથી ટ્રેડ મિસ થઈ જશે, લાવ ફટાફટ ટ્રેડ કરી લઈએ. પરંતુ જ્યાં સુધી તમે બાયર અને સેલરની સાયકોલોજી નહીં જુઓ, એને નહીં સમજો, ત્યાં સુધી તમે કેન્ડલમાં કન્ફ્યુઝન થશે ને થશે. તો આ કન્ફ્યુઝન દૂર કરવા માટે તમારે શું કરવાનું છે, કન્ફર્મેશન લેવાનું, બાયર સેલરની સાયકોલોજી સમજવાની, આ બધું જ કરવાનું છે. આજે આપણે થોડા ટ્રેડ એક્ઝામ્પલ પણ જોઈ લઈએ, પરંતુ આજે તમને એક અલગ ટાસ્ક આપું છું કે તમે ઓછામાં ઓછા 5 સ્ટોક તમે ઓછામાં ઓછા કોઈ પણ ટાઈમ ફ્રેમમાં શોધી, એની અંદર ડોજી કેન્ડલ શોધી, એનો એન્ટ્રી પોઈન્ટ, એસએલ, ટાર્ગેટ, આ બધી જ વસ્તુ તમે શોર્ટ કોમેન્ટ કરી શકો છો. તમારે શોર્ટ કોમેન્ટ કરવાની જ છે, તો મને ખબર પડે કે કેટલા વ્યુઅર આપણા ઇન્ટરેસ્ટેડ છે. અને એ કરવા ટાઈમે તમને કોઈ પણ કન્ફ્યુઝન લાગે કે ચલો આમાં કોઈ પણ કન્ફ્યુઝન છે, તો આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપણી ફ્રી ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, ત્યાં જઈને તમે જોઈન કરી શકો છો. આ ટેલિગ્રામ ચેનલની અંદર અમે લાઈવ માર્કેટમાં તમને સપોર્ટ અને ગાઈડન્સ પ્રોવાઈડ કરીએ છીએ, અને એવરી ડે તમને નિફ્ટી, બેંક નિફ્ટી, સેન્સેક્સના ઇમ્પોર્ટન્સ લેવલ પણ પ્રોવાઈડ કરીએ છીએ. તો હજી સુધી તમે અમારી ફ્રી ટેલિગ્રામ ચેનલ જોઈન ના કરી હોય તો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જઈને તમે જોઈન કરી શકો છો. હવે આપણે થોડા ટ્રેડ એક્ઝામ્પલ જોઈ લઈશું, જેથી તમને ક્લિયર કટ ખબર પડે કે આ કેન્ડલસ્ટિક પેટર્નનું કઈ રીતે મહત્વ છે અને કઈ રીતે ટ્રેડ પ્લાન કરી શકાય છે. તો આપણે થોડા એક્ઝામ્પલ જોઈ લઈશું. ચલો આપણે થોડા એક્ઝામ્પલ જોઈએ, જેથી તમને ક્લિયર કટ ખબર પડે કે આ કેન્ડલ પાછળ બનવાનું શું લોજિક હોય છે, કઈ ટાઈમ ફ્રેમમાં જોવું છે. ચલો આપણે પહેલાને એક 4 અવર ટાઈમ ફ્રેમમાં આપણે જોઈ લઈએ, બરોબર છે. ચલો 4 અવર ટાઈમ ફ્રેમમાં આને જોઈ લઈએ. જુઓ અહીંયા માર્કેટનો ટ્રેન્ડ તમે જોઈ શકો છો કે ઓકે, ચલો કેન્ડલસ્ટિક પેટર્ન ક્યાં બને છે. ઓકે, ચલો અહીંયા તમે જોઈ શકો છો માર્કેટમાં કે અહીંયાથી એક સાઇડવેઝ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. માર્કેટમાં શું ચાલી રહ્યો છે, સાઇડવેઝ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. આ રેન્જમાં એક સાઇડવેઝ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. આ જગ્યાએ તમે જોઈ શકો છો કે માર્કેટ આ એક્ઝેક્ટ આ જગ્યાએથી રિજેક્શન ફેસ કરે છે. આ એક લેવલ છે જ્યાંથી રિજેક્શન ફેસ કરે છે. હવે આપણે સપોર્ટ અને રેઝિસ્ટન્સના ચેપ્ટરમાં ભણ્યા હતા કે આને આપણે એક રેઝિસ્ટન્સ ઝોન કહીશું, જ્યાંથી વારંવાર સેલિંગ આવતું હોય. તમે જોઈ શકો છો કે અહીંયાથી સેલિંગ આવ્યું, અહીંયાથી સેલિંગ આવ્યું, ફરીથી અહીંયા સેલિંગ આવ્યું, બરોબર છે. તો તમે આને એક રેઝિસ્ટન્સ ઝોન કહી શકો છો, બરોબર છે. હવે આ રેઝિસ્ટન્સ ઝોનની અંદર તમે જોઈ શકો છો કે તમને અહીંયા એક ડોજી કેન્ડલ જોવા મળે છે, ગ્રીન કલરની, જે આ કેન્ડલ છે, બરોબર છે. એ ડોજી કેન્ડલ મળ્યા પછી તમને એક રેડ બિયરિશ કેન્ડલ જોવા મળે છે. ઓકે, તો આ કેન્ડલના લોના નીચે તમે તમારો એન્ટ્રી પ્લાન કરી શકો છો. એન્ટ્રી ક્યાં કરી શકો છો, તો જે આ કન્ફર્મેશન કેન્ડલ જે તમને મળી છે એના લોના નીચે તમે એન્ટ્રી પ્લાન કરી શકો છો, અને તમારો એસએલ જે આ ડોજી કેન્ડલ મળી છે એના હાઈપર પોસ્ટ કરી શકો છો. તો ઓલમોસ્ટ લગભગ તમે અહીંયાથી મેજર કરો કે કેટલા પોઈન્ટનો એસએલ તમારો થાય છે. જો તમારે આટલા એન્ટ્રી થાય છે તો તમારે ઓલમોસ્ટ 211 પોઈન્ટ સમથિંગનો એસએલ થાય છે. સામે તમે રિસ્ક રિવાર્ડ તમે જોઈ શકો છો કે તમને ઓલમોસ્ટ 500+ પોઈન્ટનું રિસ્ક રિવાર્ડ મળી છે. તો આ કેન્ડલસ્ટિક પેટર્નમાં તમને રિસ્ક રિવાર્ડ બહુ સરસ મજાના મળશે. ચલો આપણે બીજા વધારે એક્ઝામ્પલ જોઈ લઈએ. અને મેં જે તમને ટાસ્ક આપ્યો છે કે તમારે જાતે આ કેન્ડલસ્ટિક પેટર્નને સમજવા માટે સ્ટોક શોધવાના છે ને તમારે કોમેન્ટ કરવાની છે. આશા રાખું છું કે બધા જ 2-5 સ્ટોક ગોતી અને કોમેન્ટ કરશે. ચલો આપણે બીજો કોઈ સ્ટોક જોઈ લઈએ. આને આપણે 1 ડે ટાઈમ ફ્રેમમાં જોઈએ કે 1 ડે ટાઈમ ફ્રેમમાં આપણને કઈ જગ્યાએ આવી કેન્ડલસ્ટિક પેટર્ન જોવા મળે છે, બરોબર છે. ચલો આપણે આવી જાઓ અહીંયા, જુઓ. ઓકે, જો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા શું થાય છે સ્ટોકમાં, અહીંયાથી તમને સેલિંગ જોવા મળ્યું છે, બરોબર છે.
થોડું રિટ્રેસમેન્ટ આવ્યું છે, પછી સેલિંગ જોવા મળ્યું છે. તમે પ્રીવિયસલી સપોર્ટ રેઝિસ્ટન્સ પણ જોઈ શકો છો કે આ એક્ઝેક્ટ લેવલ પર શું છે, માર્કેટનો એક સપોર્ટ એરિયા છે. આ ગેપ અપ ઓપન થઈને એથી સપોર્ટ લઈને સરસ મજાનું ઉપર ગયું હતું. હવે આ સ્ટોકની અંદર તમે અહીંયા ક્લિયર કટ એક ગ્રીન ડોજી કેન્ડલ જોઈ શકો છો. આ ગ્રીન ડોજી કેન્ડલ છે, બરોબર છે. ચલો એને આપણે થોડું ડ્રોઈંગ કરી દઈએ જેથી તમને ક્લીન દેખાય. તમે આ ક્લિયર કટ આ ડોજી કેન્ડલ તમે જોઈ શકો છો, બરોબર છે. આ એક ડોજી કેન્ડલ છે આપણી. હવે એ ડોજી કેન્ડલના પછી એક ગ્રીન કન્ફર્મેશન કેન્ડલ જોઈએ? હા તો જોઈએ તો છે ના, નથી. ઉપર ક્લોઝ થઈ છે પરંતુ પ્રોપર ઉપર ક્લોઝ થઈ છે હાઈ પર તો ના, એના આસપાસ ક્યાંક ક્લોઝ થઈ છે. તો એ પછી તમને બીજી ગ્રીન કેન્ડલ જોવા મળે છે, બરોબર છે. તો આ કેન્ડલ ક્લોઝ થયા પછી જે કન્ફર્મેશન કેન્ડલ આપણને આ મળી, આ આપણી શું છે, કન્ફર્મેશન કેન્ડલ છે. તો કન્ફર્મેશન કેન્ડલના હાઈ પર તમે અહીંયા એન્ટ્રી કરી શકો છો. તમે એન્ટ્રી પ્લાન ક્યાં કરી શકો છો, તો જે કન્ફર્મેશન કેન્ડલ હોય એના હાઈ પર જ તમારે એન્ટ્રી પ્લાન કરવાની. જે ડોજી કેન્ડલ બની એના લોના નીચે તમારે એસએલ સેટ કરવાનું અને તમે તમારા રિસ્ક પ્રમાણે 1:2 અથવા તો 1:3 નો ટાર્ગેટ પ્લાન કરી શકો છો. તો શું આ સ્ટોકમાં ટાર્ગેટ અચીવ થયો છે? ચલો આપણે મેજર કરીને જોઈ લઈએ. જો તમે અહીંયા એન્ટ્રી કરી હોય તો તમારો એસએલ પોઈન્ટ થાય છે 150 પોઈન્ટની આસપાસ થાય છે. તમને શોર્ટ જ ટાઈમમાં તમારો ટાર્ગેટ અચીવ થઈ ગયો છે. 550 પોઈન્ટ તમને એચીવ થયા છે. તો આ રીતે તમે ડોજી કેન્ડલસ્ટિક પેટર્નને શોધી એના પર તમે ટ્રેડ કરી શકો છો. ચાહે તમે ટ્રેડિંગ કરતા હોય, પોઝિશનલ ટ્રેડ લેતા હોય, સ્વિંગ ટ્રેડિંગ લેતા હોય, દરેક જગ્યાએ આ કેન્ડલસ્ટિક પેટર્ન તમારે ઉપયોગમાં આવશે. હવે જે ટાસ્ક મેં તમને આપ્યો છે, બરોબર છે, એ ટાસ્ક પ્રમાણે તમે સ્ટોક ગોતી અને કોમેન્ટ કરી શકો છો. અને કોઈ પણ કન્ફ્યુઝન હોય તો આપણે ડિસ્ક્રિપ્શનમાં અમારી ફ્રી ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, તમે જઈને જોઈન કરી શકો છો. લાઈવ માર્કેટમાં તમને એવરીડે મંડે ટુ ફ્રાઈડે તમને લાઈવ માર્કેટમાં એ સપોર્ટ અને ગાઈડન્સ પ્રોવાઈડ કરીએ છીએ. તો હજી સુધી જો તમે અમારી ફ્રી ટેલિગ્રામ ચેનલ જોઈન ના કરી હોય તો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જઈને જોઈન કરી શકો છો. આશા રાખું છું કે વિડીયો પસંદ આવી હશે. જો તમને વિડીયો પસંદ આવી હોય તો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર અને સબસ્ક્રાઇબ કરજો જેથી આવનારી દરેક વિડીયો તમારા સુધી પહોંચી શકે. ત્યાં સુધી થેન્ક યુ, ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.